નહીં, બરાબર છે. વિક્રમ સોરાણી જે પ્રબળ દાવેદાર અમુક લોકોએ બનાવ્યા હતા કોંગ્રેસના, એ 29મીએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ છે. પહેલાં પણ એમની ભારતીય જનતા પાર્ટીની લિંક હતી અને એ લિંકને લીધે વાત એવી હતી, ભારતીય જનતા પાર્ટીના બોઘરા સાહેબના સંપર્કમાં હતા, આપમાંથી ચૂંટણી લડ્યા હતા, કોંગ્રેસમાં આવ્યા નહોતા. ત્યારે જો ટિકિટ મળી હોત તો એવું બનત કે પાછળ ભારતીય જનતા પાર્ટી જોઈન કરલત અને રાજકોટમાં સુરતવાળી થાત. તમે ટ્વીટ કરીને ક્રોસની નિશાની કહ્યું છે, શું હતી વિગત? નહીં, આ જ વિગત છે જે મેં આપને કીધી કે રાજકોટમાં માનનીય શક્તિસિંહજીની જે એમણે અમને સાંભળ્યા, અમારી વાત માન્ય રાખી, એને લીધે રાજકોટમાં સુરતવાળી થતી અટકી ગઈ. રાજકોટ કોંગ્રેસ લોકસભા સીટમાંથી પરેશ ધાનાણીની ટિકિટ આપવામાં શું કહેશો? બાજી ભારી જશે, કારણ કે સામે ભાજપમાંથી પરેશભાઈ પાયાના કાર્યકર છે, સંગઠનમાં કામ કરેલું છે અને રાજકોટના કોંગ્રેસના કાર્યકરો આગેવાનો સાથે ઘરોબો ધરાવે છે. મને આશા છે કે પરેશભાઈ ચોક્કસ રાજકોટથી બાજી મારશે. હેમંતભાઈ, અત્યારે કોંગ્રેસમાં વાત સાંભળે અંદરોઅંદરનો જૂથવાદ જોવા મળી નહીં, કોઈ જૂથવાદ નથી. પરેશભાઈ સાથે તમામ લોકો દિલથી અને સીધા જોડાયેલા છે, ત્યારે પરેશભાઈના કામમાં ક્યાંય કોઈ જૂથવાદની વાત નથી. હેમંતભાઈ, જે પરસોત્તમભાઈ જે ટિપ્પણી કરી હતી ક્ષત્રિય સમાજ, તે ક્ષત્રિય સમાજ પણ અત્યારે ભારે વિરોધ કરી રહ્યો છે. શું લાગે છે કે ક્ષત્રિય સમાજ કોંગ્રેસને સપોર્ટ કરશે? પરસોત્તમભાઈની ટિપ્પણીથી સમગ્ર ભારતના ક્ષત્રિય સમાજનું દિલ દુભાણું છે. ક્ષત્રિય સમાજનું જે વલણ છે, આંદોલનકારી વલણ છે, અને ભાજપનો અહંકાર છે, એ બે વચ્ચે અત્યારે ઘર્ષણ ચાલે છે અને ટૂંક સમયમાં તમે જોશો કે વાતાવરણ કેટલું બદલાય છે.